જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકામાં સબ્જી મંડીના ઓપનિંગ વખતે બનેલી ઘટના પર। અમેરિકાની ચમકતી લાઇટો, ઊંચી ઇમારતો અને ભાગદોડ ભર્યા જીવન વચ્ચે એક એવી સવાર ઉગતી હતી જે કોઈ માટે સામાન્ય હતી, પરંતુ કોઈ એક માટે જીવનની સૌથી મોટી કસોટી બનવાની હતી। શહેરના એક ખૂણે નવી સબ્જી મંડીનું ભવ્ય ઓપનિંગ હતું। રંગબેરંગી બેનરો, ભારે ભીડ, ડિસ્કાઉન્ટ બોર્ડ અને લોકોની ભીડમાં જાણે તહેવાર જેવું વાતાવરણ છવાઈ ગયું હતું। દરેક વ્યક્તિ ઉત્સાહમાં ખરીદી કરવા દોડી રહ્યો હતો, પરંતુ એ જ ભીડમાં એક વ્યક્તિ એવો પણ હતો જે દોડતો નહોતો, પરંતુ લાકડીના ટેકા સાથે ધીમે ધીમે જીવનને આગળ ધપાવી રહ્યો હતો। એ હતા એક વૃદ્ધ બ્રાહ્મણ, સફેદ સાદા કપડાં, માથે હળવો તિલક, આંખોમાં શાંતિ અને ચહેરા પર વર્ષોની મહેનત અને સંસ્કારની લાક્ષણિકતા। તેઓ પોતાના દીકરા સાથે અમેરિકા રહેતા હતા। દીકરો મોટી કંપનીમાં કામ કરતો હતો, દિવસ રાત મહેનત કરતો, પરંતુ આજના દિવસે તેને રજા ન હતી। સવારે જ્યારે પિતાએ કહ્યું કે બેટા, આજે સબ્જી મંડીનું ઓપનિંગ છે, થોડી સબ્જી લઈ આવીએ, ત્યારે દીકરાએ થોડું દુઃખ સાથે જવાબ આપ્યો, પપ્પા, મને આજે રજા નથી, તમે જજો, ધ્યાન રાખજો। પિતાએ સ્મિત કર્યું, કારણ કે તેઓએ પોતાની મજબૂરી વધારે દીકરાની મહેનત સમજાતી હતી। કોઈ વાત નહીં બેટા, હું જઈ આવું છું, એમ કહી તેઓ લાકડીના ટેકા સાથે ઘરેથી નીકળ્યા। રસ્તા પર દરેક વ્યક્તિ ઝડપથી ચાલી રહ્યો હતો, કારો દોડી રહી હતી અને એ વચ્ચે એક વૃદ્ધ ધીમે ધીમે આગળ વધતો હતો। દરેક પગલું જાણે જીવનની લડાઈ લડીને ભરાતું હતું, પરંતુ તેમની આંખોમાં એક અજીબ શાંતિ હતી, જાણે તેઓને આ દુનિયાની દોડમાં રસ નહોતો। જ્યારે તેઓ સબ્જી મંડી પાસે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય સંપૂર્ણ અલગ જ હતું। ભીડ, અવાજ, હાસ્ય અને ઉત્સાહ વચ્ચે તેઓ એકલા લાગતા હતા। લોકોની નજરો તેમની તરફ વળી, કોઈ આશ્ચર્યથી જોયું, કોઈ મજાકથી। જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમ કેટલાક યુવાનોની ટોળકી તેમની તરફ જોઈને હસવા લાગી। અરે જુઓ તો, ડોસો પણ સબ્જી લેવા આવ્યો છે, ચાલવાની તાકાત નથી અને અહીં ખરીદી કરવા આવ્યો। આ શબ્દ હવામાં ગુંજ્યા અને આસપાસના કેટલાક લોકો પણ હસવા લાગ્યા। વૃદ્ધ બ્રાહ્મણે કંઈ કહ્યું નહીં, તેઓ શાંત રહ્યા, જાણે આ શબ્દ તેમના માટે નવા નહોતા। જીવનમાં કદાચ ઘણું સહન કર્યું હતું, પરંતુ આજે આ અજાણી જમીન પર મળેલું અપમાન તેમની અંદર ક્યાંક ઊંડે લાગતો હતો। તેઓ ધીમે ધીમે એક સ્ટોલ પાસે ઊભા રહ્યા, લાકડીનો ટેકો લઈ હાથ કાંપતા હતા, પરંતુ મન હજી મજબૂત હતું। તેઓ સબ્જી જોતા હતા, પસંદ કરવાનો પ્રયત્ન કરતા હતા। એટલામાં પાછળથી ફરી હાસ્યનો અવાજ આવ્યો, જલ્દી કરો બાપુ, અહીં મેરાથોન નથી। લોકો ફરી હસ્યા। આ વખતે વૃદ્ધની આંખોમાં હળવો આંસકો દેખાયો, પરંતુ તેઓએ માથું ઝુકાવી દીધું। તેમણે વિચાર્યું કે શાયદ આ જ દુનિયા છે જ્યાં વયનું માન નથી, સંસ્કારનું મૂલ્ય નથી, પણ તેમ છતાં તેઓ ઊભા રહ્યા, કારણ કે તેઓ હાર માનનારા નહોતા। ભીડ વધતી ગઈ, લોકો ખરીદીમાં વ્યસ્ત હતા, કોઈએ ધ્યાન આપ્યું નહીં કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાની લાકડીના ટેકે કેવી રીતે ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે। એ જ સમયે કંઈક એવું સબ્જી મંડીના તે ખૂણે હવે અજાણ્યું મૌન છવાઈ ગયું હતું। થોડા ક્ષણ પહેલા સુધી જે હાસ્ય અને ઉપહાસના અવાજો ગૂંજતા હતા, તે જાણે કોઈએ એકાએક બંધ કરી દીધા હોય તેમ શાંત થઈ ગયા હતા। વૃદ્ધ બ્રાહ્મણ લાકડીના ટેકે ઊભા હતા, પરંતુ તેમની આંખોમાં હવે જે દુઃખ હતું તે માત્ર શરીરનો થાક નહોતો, તે આત્માને વાગેલો ઘા હતો। ગુજરાતી યુવાને જ્યારે તે અહંકારી યુવાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો ત્યારે સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું। તેની આંખોમાં એક આગ હતી, સંસ્કારની, સન્માનની અને પોતાના વૃદ્ધો પ્રત્યેના પ્રેમની। તે આગળ વધ્યો અને વૃદ્ધને સાંભળતા ધીમે બોલ્યો, બાપુજી, તમે ઠીક છો ને? વૃદ્ધે માત્ર માથું હલાવ્યું। બોલવા માટે શબ્દો હતા, પરંતુ ગળામાં અટવાઈ ગયા હતા। તેમની નજર નીચે હતી, જાણે તેઓ દુનિયાને નહીં, પોતાને જ સમજાવી રહ્યા હોય કે બધું ઠીક છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી। આસપાસ ઊભેલા લોકો હવે એકબીજાની તરફ જોઈ રહ્યા હતા। થોડા લોકોના ચહેરા પર શરમ હતી, તો કેટલાક હજુ પણ પોતાના અહંકારમાં જ અટવાયેલા હતા, પરંતુ કોઈ પાસે એટલી હિંમત નહોતી કે ફરીથી કંઈ બોલે। જે યુવાને
લાકડીને ઠેબું માર્યું હતું તે હવે ચૂપચાપ ઊભો હતો. તેની આંખોમાં પહેલા જે અહંકાર હતો તે હવે થોડો ધીમો પડ્યો હતો, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે તૂટ્યો ન હતો. તેણે કંઈ બોલવાનું વિચાર્યું, પરંતુ ગુજરાતી યુવાનની તીક્ષ્ણ નજરે તેને અટકાવી દીધો. યાદ રાખજો, ગુજરાતી યુવાન ફરી બોલ્યો. અવાજ હવે ધીમો હતો, પરંતુ ભારપૂર્વક ભરેલો. વૃદ્ધોને પડાવવું સહેલું છે, પણ તેમને ઊભા રાખવાનો સંસ્કાર હોવો જોઈએ. આ શબ્દો માત્ર યુવાન માટે નહોતા, તે આખા બજાર માટે હતા. વૃદ્ધ બ્રાહ્મણે ધીમે ધીમે પોતાનું સંતુલન સંભાળ્યું, લાકડીને મજબૂતીથી પકડી તેઓ થોડું આગળ વધ્યા. ગુજરાતી યુવાને તેમની પાસે પૂછ્યું કે બાપુજી, તમને ક્યાંક પહોંચાડું? વૃદ્ધે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો, એક એવું સ્મિત જેમાં દુઃખ છુપાયેલું હતું. ના બેટા, હું જઈશ, એમ તેમણે ધીમા અવાજમાં કહ્યું. તે આગળ વધ્યા, એક એક પગલું ભરતા ગયા. દરેક પગલું જાણે એક સ્ટોરી કહી રહ્યું હતું, સંઘર્ષની, સ્વાભિમાનની અને સહન શક્તિની. બજારમાં લોકો ફરીથી પોતાની ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ વાતાવરણ પહેલું જેવું નહોતું રહ્યું. કંઈક તૂટી ગયું હતું, કદાચ માનવતા, કદાચ સંવેદના. વૃદ્ધ બ્રાહ્મણ આખરે બજારમાંથી બહાર નીકળ્યા. સૂર્ય હવે થોડોક ઢળી રહ્યો હતો. રસ્તા પર ચાલતા તેઓ થોડી વાર માટે અટક્યા, આસપાસ જોયું. આ એ જ દેશ હતો જ્યાં તેમના દીકરાએ સપનાઓ માટે પગ મૂક્યો હતો, પરંતુ આજે એ જ દેશમાં તેમણે અપમાનનો સ્વાદ ચાખ્યો હતો. ઘરે પહોંચતા સુધી તેમની ચાલ વધુ ધીમી થઈ ગઈ. દરવાજો ખોલતા તેઓ થાકીને ખુરશીમાં બેસી ગયા. ઘરમાં શાંતિ હતી. દીકરો હજુ આવ્યો નહોતો. તેમણે લાકડી બાજુમાં મૂકી, આંખો બંધ કરી. એ તમામ ક્ષણો ફરીથી તેમની સામે આવી. હાસ્ય, અપમાન, પડી જવાની ક્ષણ અને તે ગુજરાતી યુવાનનો અવાજ. તેમની આંખોમાંથી એક આંસુ નીકળ્યું. કદાચ ઘણા વર્ષો પછી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. દીકરો અંદર આવ્યો. રોજની જેમ ખુશીથી બોલવાનો પ્રયત્ન કર્યો. પપ્પા આવી ગયા? સબ્જી લઈ આવ્યા? પરંતુ આજે કંઈક અલગ હતું. પિતાની આંખો જોઈને દીકરો એકદમ અટકી ગયો. પપ્પા, શું થયું? તેમણે ચિંતા સાથે પૂછ્યું. થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું. પછી ધીમે ધીમે વૃદ્ધ બોલવા લાગ્યા. દરેક શબ્દ ભારે હતો. દરેક વાક્ય સાથે દીકરાનું હૃદય તૂટતું હતું. તેમણે આખી ઘટના કહી. મજાક, ઠેબુ, પડવાની ક્ષણ અને એક અજાણ્યા ગુજરાતી યુવાને કેવી રીતે તેમને બસાવ્યા. દીકરાની આંખોમાં હવે ગુસ્સો હતો, પરંતુ એ માત્ર ગુસ્સો નહોતો, એ દુઃખ, અસમર્થતા અને પોતાના પિતાને મળેલા અપમાનની આગ હતી. મારા લીધે તમને આ બધું સહન કરવું પડ્યું, તે ધીમે બોલ્યો. વૃદ્ધે તરત જ માથું હલાવ્યું. ના બેટા, આ તારો દોષ નથી. દુનિયા એવી જ છે. પરંતુ દીકરો હવે શાંત રહેવાનો નહોતો. તેની મુઠ્ઠી ભીંસાઈ ગઈ. આંખોમાં એક નિશ્ચય દેખાતો હતો. તે ધીમે બોલ્યો, પરંતુ એ શબ્દમાં એક વસન છુપાયેલું હતું. કાલે હું પણ તમારી સાથે જઈશ. ઘરમાં ફરી મૌન છવાઈ ગયું, પરંતુ આ મૌન પહેલા જેવું નહોતું. આ મૌન એક તોફાન પહેલા આવતી શાંતિ હતી. સવારનો સૂર્ય આજે થોડો અલગ લાગતો હતો, જાણે આજે કોઈ સામાન્ય દિવસ નહોતો, કંઈક બદલાવ આવવાનો હતો. ઘરના બહાર એક મોંઘી ચમકતી કાર ઊભી હતી. તેની ઉપર પડતો સૂર્યપ્રકાશ આંખોને ચમકાવી દેતો હતો, અને એ કારની અંદર બેઠા હતા એ જ વૃદ્ધ બ્રાહ્મણ. પરંતુ આજે તેમના ચહેરા પર ગઈકાલ જેવી નબળાઈ નહોતી. આજે તેમના બાજુમાં બેઠો હતો તેમનો દીકરો. દીકરાની આંખોમાં આજે એક આગ હતી, પરંતુ ઘેરી ગઈકાલે જે બન્યું હતું એ તેણે માત્ર સાંભળ્યું નહોતું, તેણે અનુભવી લીધું હતું. તેણે કાર સ્ટાર્ટ કરી અને કોઈ શબ્દ બોલ્યા વગર સીધો સબ્જી મંડી તરફ કાર દોડી. થોડા જ મિનિટમાં તેઓ એ જ બજાર પાસે પહોંચ્યા. એ જ ભીડ, એ જ અવાજ, પરંતુ આજે દ્રશ્ય કંઈક અલગ જ બનવાનું હતું. જેમ કાર બજારના ગેટ પાસે પહોંચી, દીકરાએ અચાનક જોરથી બ્રેક મારી. શી! અવાજ એટલો જોરદાર હતો કે આખું બજાર એક પળ માટે થંભી ગયું. લોકો ચોંકી ગયા. જે લોકો ગઈકાલે હસતા હતા તેઓ આજે આશ્ચર્યથી કાર તરફ જોતા રહ્યા. ધીમે ધીમે કારનો દરવાજો ખુલ્યો અને પહેલા બહાર ઉતર્યા દીકરો. તેમની ચાલમાં આત્મવિશ્વાસ હતો, આંખોમાં સીધો જવાબ. પછી તેમણે ખૂબ જ સન્માનથી કારનો બીજો દરવાજો ખોલ્યો અને પોતાના પિતાને બહાર ઉતાર્યા.
આ દ્રશ્ય જોઈને લોકો વચ્ચે ખળભળાટ મચી ગયો. આ તો એ જ વૃદ્ધ છે ગઈકાલે જેને અવાજો ફરી ગુંજવા લાગ્યા. પરંતુ આજે હાસ્ય નહોતું, આજે એક અજીબ શાંતિ હતી. દીકરાએ પોતાના પિતાનો હાથ પકડીને ધીમે ધીમે આગળ વધ્યા. દરેક પગલું જાણે ગઈકાલના અપમાનને જવાબ આપતું હતું. તેઓ સીધા એ જ જગ્યા પર ગયા જ્યાં ગઈકાલે બધું બન્યું હતું. અચાનક દીકરો અટક્યો. તેની નજર સીધી એ જ અહંકારી યુવાન પર ગઈ જે ગઈકાલે લાકડીને ઠેબુ મારતો હતો. એ યુવાન આજે પણ ત્યાં જ હતો, પરંતુ આજે તેની આંખોમાં ગઈકાલ જેવો આત્મવિશ્વાસ નહોતો. કંઈક ખૂટતું હતું. દીકરો ધીમે આગળ વધ્યો. તેની આંખો સીધી એ યુવાનની આંખોમાં. ગઈકાલે તે બોલ્યો, અવાજ શાંત પરંતુ તીવ્ર, ગઈકાલે તમે જેને પકડવાનો પ્રયાસ કર્યો હતો એ મારા પિતા છે. આ શબ્દો સાંભળતા જ આખું બજાર શાંત થઈ ગયું. દીકરો આગળ બોલ્યો, તમે કદાચ વિચાર્યું છે કે એક વૃદ્ધ માણસને ધક્કો મારવો ખૂબ સરળ છે કારણ કે તે નબળો છે, એકલો છે. પરંતુ તમે એક વાત ભૂલી ગયા. તે થોડું આગળ ઝૂક્યો અને આંગળી સીધી કરીને બોલ્યો કે વૃદ્ધ નબળા નથી હોતા, તેઓ અનુભવમાં મજબૂત હોય છે અને તેમના પાછળ ઊભેલા લોકો તેમની તાકાત હોય છે. બજારમાં ઊભેલા દરેક વ્યક્તિ આ શબ્દ સાંભળતા સ્તબ્ધ થઈ ગયો. એ અહંકારી યુવાન હવે કંઈ બોલી શકતો નહોતો. તેની નજર નીચે પડી ગઈ અને દીકરો અટક્યો નહીં. પૈસા કમાવા સહેલા છે, મોટી કાર ખરીદવી સહેલી છે, પરંતુ સંસ્કાર ખરીદી શકાય નહીં. આ વાક્ય ગૂંજતું અને દરેકના દિલ સુધી પહોંચ્યું. થોડા ક્ષણ માટે સંપૂર્ણ મૌન છવાઈ ગયું. પછી એ યુવાન ધીમે આગળ આવ્યો. તેની આંખોમાં હવે અહંકાર નહોતો, શરમ હતી. તે વૃદ્ધ બ્રાહ્મણના પગે હાથ લગાવવા ઝૂક્યો. માફ કરજો, મેં મોટી ભૂલ કરી. આ દ્રશ્ય જોઈને ઘણા લોકોની આંખો નીચે ઝૂકી ગઈ. વૃદ્ધ બ્રાહ્મણે તેને રોક્યો અને ધીમે સ્મિત કર્યું. બેટા, ભૂલ સ્વીકારવી એ સૌથી મોટો સંસ્કાર છે. આ શબ્દોમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર માફી અને મહાનતા હતી. દીકરાએ પોતાના પિતાને જોયા અને તેની આંખોમાં ગર્વ દેખાતો હતો. આસપાસના લોકો હવે સંપૂર્ણ શાંત હતા. ગઈકાલે જે બજાર હાસ્યથી ગૂંજતું હતું, આજે ત્યાં સંસ્કારની જીત થઈ રહી હતી. દીકરાએ ધીમે પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું કે ચાલો પપ્પા, હવે આપણે સન્માનથી ખરીદી કરીએ. તેઓ આગળ વધ્યા. આ વખતે કોઈ વસ્યું નહીં, કોઈ મજાક નહોતી, માત્ર સન્માન હતું, શાંતિ હતી અને એક પાઠ કે સંસ્કાર સામે દુનિયાનો કોઈ પણ અહંકાર ટકી શકતો નથી. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી સ્ટોરી માત્ર મનોરંજન, જાગૃતિ અને સામાજિક સંદેશ માટે બનાવવામાં આવી છે. આમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓમાંથી કેટલીક વાસ્તવિકતા પરથી પ્રેરિત હોઈ શકે છે, પરંતુ તેનું સંપૂર્ણ રીતે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ સાથે સીધો સંબંધ નથી. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ નથી, પરંતુ માનવતા, સંસ્કાર અને વડીલો પ્રત્યે સન્માનનું મહત્વ સમજાવવાનો છે. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય માતાજી, જય હિન્દ. મળશું આપણે ફરી વખત એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી.